તો રામ રામ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો અત્યારે 7:20 થઈ ગઈ. મને બ્લોગ બનાવવાનું હવે શરૂઆત કરી દીધું. તો આપણે આજે તારીખ 8/7/2026 રોજ બ્લોગ બનાવવાનું સવારમાં ચાલુ કરી દીધું છે. ને આપણે 13 વર્ષથી અહીંયા જે કારખાને કામે જતા ત્યાં આજે આપણે જવાનું છે, શરૂઆત કરીશી. તો માતાજીની સૂર્ય પગે લાગી, કેમ કે ટાઈમ થઈ ગયો છે. સાંજે આપણે મઢે આવીને નારિયેળ બધે નાખશું, મઢે જઈશું. એટલે પણ અત્યારે 2-3 મહિના મેં બીજે કામ કર્યું, પણ બધે કારા જ હોય. એટલે પાછા જે કામ કરતો હતો એ જ ઠેકાણે કામ કરવા લઈ જાઉં છું. તો અષાઢી બીજ પણ આવી રહી છે અને અત્યારે સવારમાં રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો રસોઈમાં શું છે એ તમને પણ બતાવી દઉં. રામ રામ ને જય માતાજી. આસુબેન રામ રામ ને જય માતાજી. બધા કાકડી ખાવ છો? રામ રામ ને જય માતાજી. જો સીલબેન ની કાકડી એક તો ખપાડી ગયા ના બીજી આમાં શું હોય છે? કા કરી દીધો. આ શું હોય છે? સુંદરી ઓઢે હે ઘેર નાખી તો ખારા બહુ એટલે હંજુ કાકડી દી ઘેર નાખો સુંદરી. જોજો હંજે બોનું કરતા આ બોન બહુ ખારા છે. ઓડોલી આસુબેન હંજે બોનું કરતા આ બોન મારે બહુ ખારા છે. ખારા છે ને બહુ. મોઢું કેમ કરે? મોઢું એમ જ કરતી. મોઢું બગાડો જોઈએ. જો મોઢું બગાડ્યું. અસામાં હમ બોલ ભાઈ. અસામાં મોઢું માર હમ બગાડી છે. આમ બગાડ. માર હમ બગાડ્યું જો. આયા જો અમારા રસોડામાં રોટલી થાય. પાણી યાર પણ કમ્પ્લીટ છે. જો ગરમ પાણી પીવું હોય તો આમાં, ઠંડુ પીવું હોય તો આમાં, માપે ઠંડુ પીવું હોય તો આમાં. અને સિરાવાનું અહીંયા આપણે કમ્પ્લીટ સાઈઝ કરવાનું હાલે. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો રોટલી કરવા માંડી છે, મોડું થાય છે. કેટલા વર્ષથી રાખું તો એ આજ કારખાને જવાનું. એટલે પછી ટાઈમ અહીંયા જ જવું પડે. હવે બીજા કારખાને તો મોડા જાય તો હાલે. હાલતું હતું, હવે તો મોડું થાય. મને એ ખબર નથી કે અહીંયા જવાનું. રોટલી બની ગઈ. ઠીક છે. એ હવે આજ લેવા જવાનું. હાલશે, હાલો એ જ લઈ લીધું, હાલશે. કરથીનું શાક થાય, ડુંગળી મરચું ખાંડેલું મેકી દીધું. આજે તો લાઈટ વહી ગઈ, પણ અત્યારે છે લાઈટ. 12:30 અને આપણે આવી ગયા છીએ બપોરો કરવા, કેમ કે કારખાનેથી ઘરે બી આવ્યા. અને જૂનામાં જૂનું જે કારખાને કામે જતા હતા અહીંયા આપણે પાછા નોકરીએ ચડી ગયા છે. તો બપોરામાં છે સાઈસ ઠંડી ઠંડી અને કરથીનું શાક છે, કરથીનું અને ડુંગળીનું શાક છે. અને બપોર પર વાટકા જાજા બધા લઈ આવ્યા. જય માતાજી. રામ રામ. આજે અમે બુધવારે ગયા તા ને તો શું લાય? ઈકો કાઢી લાય. એટલે આ તો હાલે છે. દેખાડો પાછળનો કેમેરો કરીને દેખાડો. રામ રામ, જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આવી ગયા છીએ આપણે ભીંડો ઉતારવા માટે. તો વિડીયો જોતા રહીજો, કેમ કે થોડોક જ ભીંડો ઉતારવાનો, બાકી તો કાલે ઉતારી લીધો. પણ વ્લોગ બનાવવા માટે આવ્યા. એકવાર આવ્યા હતા ત્યારે ભીંડાનું પાણી પાઈ દીધું, એટલે અંદર ગરાય એવું નહોતું. અને આજે વરસાદનું થોડુંક વાતાવરણ ઓછું છે, એટલે હે ને મજા આવી જાય. તો તમને પાછળનો કેમેરો કરીને ભીંડો બતાવી દઈ, તાજે તાજો ભીંડો. અને ખાઈને થાવ રાજી. અમારા વિરાજભાઈ બોલો. જય માતાજી. શું કરો છો? કાઈ નહીં, ભીંડો ઉતારવાનું કામ હાલતું હતું. વાહ વાહ, ભીંડો ઉતારવાનું કામ ચાલુ હતું. તો જો ભીંડો આપણે સિંગ પણ મોટી થઈ ગઈ થોડી થોડી. અને જો મસ્ત મજાનું ભીંડાનું લોકેશન જોઈ લ્યો. તાજે તાજો ભીંડો. જો ડાયડમ તાજે તાજા મસ્તનો. અને બગીચામાં આવ્યા હતા તો કીધું આપણે ડાયડમનો વ્લોગ બાકી હતો. જો મસ્ત મજાના ડાયડમ, આ નનકું ડાયડમ, આ મોટા મોટા.
એવા નનકા છે. હજી આમાં હે ને ડાયડમ થઈ છે જો. પછી આવું થઈ જાય. આ અત્યારે ડાયડમનું છે. આ નનકું ડાયડમ જો હાવ મસ્ત મજાનું. જો અહીંયા તો એક આયરા કેટલી ડૂંગ છે જો. અને અહીંયા મસ્ત મજાનું ફૂલ માટે લાવ્યું છે નવું રોપ. અને આસોપાલો પણ વાવેલો છે. આંબામાં તો હવે કેરી ઉલરી ગઈ જો. લીંબુ પણ છે અહીંયા મસ્ત મજાનું. તો રામ રામ ને જય માતાજી મિત્રો. અત્યારે આપણે આવી ગયા છે રીંગણીનો રોપ લેવા માટે અને રીંગણી સોંપવાની છે. તો રીંગણી શિયાળુ રીંગણી છે મસ્ત મજાની. તો આપણે રોપ સોંપવાનો છે. તો કીધું આજ સોંપી નાખી. વરસાદ થોડો થોડો થઈ ગયો છે અને રીંગણા થઈ છે ત્યારે તમને વિડીયો બતાવશું જરૂર ને જરૂર. તો અત્યારે જો આપણે રીંગણીનો રોપ અંબો લીધો અને સોંપવાનો છે. જો અત્યારે રીંગણી સોંપી તો શિયાળુ સિઝનમાં થઈ જાય રીંગણી. હાલો રોપ લઈ લીધો છે જો. અને રોપ સોંપવા જવાનો છે લીંબુના બગીચામાં. આપણે એક કેરો રાખ્યો હતો રોપ રીંગણી. અને જો લીંબુ પણ વરસાદના ખરી ગયા છે. ઘણી બધી નુકસાન છે લીંબુ તો તમે જુઓ તાજા લીંબુ મસ્ત મજાના લીંબુ. અને તાંદરીઓ પણ છે. પણ લીંબુમાં ખેતીવાડીમાં તો તમે કહો ને તો આમાં સાણિયું ખાતર ભરવું પડે. ત્યારે લીંબુમાં બહુ મહેનત કરવી પડે. ત્યારે લીંબુ આપણને ખાવા મળે. એટલે શરબત કરવા માટે મળે. લીંબુનો રસ ચટણીમાં નાખવા માટે. અને પોપાઈ છે ઘણા ઘણા ફાલ આવી ગયો છે મસ્ત મજાનો. હાલો રીંગણી સોંપવાની અહીંયા તમને વિડીયો બતાવી દઉં. તો મિત્રો અત્યારે વાગી ગયા 5 અને આપણે રીંગણીનો રોપ અંબોલ લીધો છે જો મસ્ત મજાનો. અને શિયાળુ રીંગણી મસ્ત મજાના તમને રીંગણા ખાવા મળશે. પણ વિડીયો જોવા મળશે પણ વાર લાગશે વાર પણ આવશે મજા શિયાળામાં હો. અત્યારે નહીં. અત્યારે તો મહેનત કરવાની. તો થોડો વરસાદ થઈ ગયો હતો અને રીંગણી તો આપણે જરાક સોંપી દીધી હતી. પણ ખાલા બુરવાના હતા. મેં કીધું કે ખાલા પીડા હોય ને દાળિયા હોય થોડાક આગા પાછા સોંપ્યું હોય તો આપણે ખાલું પડી જાય તો ખાલા પૂરી નાખી. જુઓ આ શામાં તો રીંગણી કમ્પ્લીટ છે. આવી રીતે તમે કહો ને તો આટલી શેટી વાવી પડે. અને પાટલા એ મોટા રાખવા પડે. અને પછી પાટલા ભેરા થઈ જાય. અને 40-80ના તો આ રીંગણા છે ને ઉતારવામાં બહુ વામું. આ સાઈડ આપણે ખાલા છે તો અહીંયા પૂરી નાખી. આવી રીતે ખાડો કાઢી પકી જાય. ધૂળ વાર દેવાની એટલે વાંધો ન આવે એમ છે. અને અત્યારે જો કે વરસાદ રહી ગયો પછી તરત પાણી પાવું પડે. જો આવી રીતના ખાલા બૂટ નાખવા. સાણિયું ખાતર ભરીને હો જો મસ્ત મજા. હજી આપણે જીવણે વાવવાના છે પણ એ બીજે. તો આવી રીતે સોંપવાનું કામકાજ હાલે છે. કોમેન્ટ કરજો. રીંગણા થઈ છે આપણે જે વાવ્યા છે ત્યારથી વિડીયો બનાવ્યો છે વ્લોગ. અને જ્યારે રીંગણા થઈ છે ને ત્યારે પણ આપણે વિડીયો ઉતારશું. તો વિડીયો જોતા રહીજો. અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહીજો. જય માતાજી.